આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 પરમ સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિયાચીન બેઝ કેમ્પમાં સૈનિકો સાથે મુલાકાત કરતા તેમની બહાદુરીની પ્રશંસા કરી. હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા. 7મા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં 20 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરાયું. અને બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકોની તેમજ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી મુર્મુએ સૈનિકોને સંબોધન કરતા પડકારજનક સ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે દેશની સુરક્ષા કરવા બદલ તેમની બહાદુરીની પ્રશંસા કરી. તેમણે સિયાચીન યુદ્ધ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદ બાદ સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લેનારા શ્રીમતી મુર્મુ ત્રીજા રાષ્ટ્રપતિ છે. કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચીન ગ્લેશિયર વિશ્વની સૌથી ઊંચી લશ્કરી છાવણી છે. ભારતીય સેના એપ્રિલ 1984માં ચલાવેલા ઓપરેશન મેઘદૂત બાદથી તેની સુરક્ષામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કોમ્પ્યુટર પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતે વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી સંશોધન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું છે. તેમણે ઉમેર્યું કે દેશ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે પણ તૈયાર થઈ રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એકવાર સેવાની તક આપશે. શ્રી મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના બૂથ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે પક્ષ રાજ્યમાં ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર ચલાવી રહ્યો છે. मैं हरियाणा के में धरती पर काम कर करके निकला हुआ कार्यकर्ता हूं और मेरा पक्का विश्वास बना है कि हरियाणा की जनता ने बीजेपी को फिर से एक बार सेवा करने का मौका देना तय कर लिया है, क्योंकि उनको खुशी है कि 10 साल में बिना भ्रष्टाचार के सरकार चलाना ये हरियाणा में पहली बार हुआ है. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યના યુવાનોને કોઈ પણ ગેરરીતિ આચર્યા વિના રોજગાર મળી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કોંગ્રેસની ટીકા કરતા આરોપ મૂક્યો કે તે જૂથબાજી, આંતરિક વિખવાદ અને એકબીજાથી હિસાબ કરવામાં વ્યસ્ત છે. તેમણે દાવો કર્યો કે આવો પક્ષ ક્યારે પણ હરિયાણાના લોકોનો વિશ્વાસ ન જીતી શકે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી હતી. હરિયાણાના કરનાલમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા શ્રી ગાંધીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં યુવાનો બેરોજગારીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શ્રી ગાંધીએ ટેકાના ભાવ મુદ્દે કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોને લોન માફી આપવામાં નિષ્ફળ રહી છે. હરિયાણામાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજ્યની મહિલાઓને 300 યુનિટ મફત વીજળી અને 2000 રૂપિયાનું પેન્શન આપશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે અને તેને પેદા નહીં થવા દેવાય. ઉધમપુર જિલ્લાના ચેનાની વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે કલમ 30 નાબૂદ કરીને પક્ષ સંરક્ષક શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું છે. શ્રી શાહે આજે ઉધમપુર, કઠુઆ અને જમ્મુ જિલ્લામાં 5 ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં 1 ઓક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે, જેમાં જમ્મુ જિલ્લાની 11 વિધાનસભા બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરળ અને પારદર્શક મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચે 1492 મતદાન કેન્દ્રો ઊભા કર્યા છે, જેમાંથી 609 શહેરી તેમજ 885 ગ્રામીણ વિસ્તાર ઊભા કરાયા છે. મતદારોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા દિવ્યાંગો માટે ખાસ મતદાન કેન્દ્રો, મહિલાઓ માટે અલગથી, ઉપરાંત હરિયાણા મતદાન કેન્દ્રો સહિતના વિવિધ મતદાન કેન્દ્રો ઊભા કરાયા છે. આ તબક્કામાં અંદાજે 48,000 મતદાતાઓ પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. 7મા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં 20 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. લોહીની અછતને રોકવા માટે વાર્ષિક પૌષ્ટિક આહાર અને કલ્યાણ અભિયાન અંતર્ગત લગભગ 1 કરોડ 88 લાખ કાર્યક્રમો યોજાયા. 1 કરોડ 45 લાખ કાર્યક્રમોમાં પૂરક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરાયું. સરકારે પોષણ સાથે અભ્યાસ ઝુંબેશ અંતર્ગત અંદાજે 1 કરોડ 59 લાખ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જે અંતર્ગત લોકોમાં જાગૃતતા વધારવા માટે પર્યાવરણ સંરક્ષણ અને આ પ્રકારની અન્ય ઝુંબેશ પણ ચલાવવામાં આવી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અનુસાર આ વર્ષે પોષણ માસ અભિયાનમાં મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશનું પ્રદર્શન સારું રહ્યું. ઉત્તર પ્રદેશ સરકારે આજે સવારે 155 કલાકની નોન સ્ટોપ મા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ પ્રસંગે પૂર્ણ થશે. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા વિષય વસ્તુ આધારિત આ ઝુંબેશમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરી વિકાસના વિભાગને સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગતની આ ઝુંબેશને સફળ બનાવવાની અપીલ કરી છે. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ આયુષ શેટ્ટીને 21-13, 21-18થી હરાવ્યા હતા. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રિષા જોડીની ભારતની ત્રીજી ક્રમાંકિત જોડીએ પણ લિન ચી યુન અને ટેંગ ચુન સુનની તાઇવાનની જોડીને રાઉન્ડ ઓફ 16 મેચમાં 22-20, 21-11થી હરાવીને અંતિમ 8માં પ્રવેશ મેળવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભાને સંબોધતા શ્રી મેક્રોએ ભારતનું સમર્થન કર્યું. આ પ્રસંગે તેમણે ભારત સાથે જાપાન, જર્મની, બ્રાઝિલના કાયમી સભ્યપદનું પણ સમર્થન કર્યું. ફ્રાન્સના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર અને ખાસ કરીને તેની સુરક્ષા પરિષદની વર્તમાન રચનામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી તેને વધુ અસરકારક પ્રતિનિધિત્વ મળે. અમેરિકા, ફ્રાન્સ અને તેમના સાથી દેશોએ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મૂકવાની અપીલ કરી છે. અમેરિકા, યુરોપિયન સંઘ અને આરબ દેશોએ પણ સંયુક્ત રીતે બહાર પાડેલા નિવેદનમાં ઇઝરાયલ અને લેબેનોન સરકારને હંગામી ધોરણે તત્કાળ યુદ્ધ વિરામ જાહેર કરવાની અપીલ કરાઈ છે. અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે લેબેનોનમાં 21 દિવસનો યુદ્ધ વિરામ જો અમલમાં આવે, છેલ્લા કેટલાક મહિનાથી ગાઝા વિસ્તારમાં ચાલી રહેલ લડાઈમાં સંઘર્ષ વિરામની તકો ઉજળી બનશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી લડાઈ પ્રાદેશિક સ્તરના યુદ્ધમાં ફેરવાય તેવી ભીતિ સેવાય છે. બેરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાઈ નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહીં કરવાની સૂચના આપી છે. એવી જ રીતે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબેનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબેનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂરતી બહાર અવરજવર કરવાની અને બેરૂત ખાતેના રાજદૂતાવાસમાં સાથે સંપર્કમાં રહેવાની પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે લેબેનોનમાં તાજેતરમાં કરેલા હવાઈ હુમલામાં 50 બાળકો સહિત 558 લોકોના મોત નીપજ્યા હતા અને 1835 લોકોને ઈજા થઈ હતી. શ્રીલંકાના ચૂંટણી પંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે. સૌથી વધુ 19 બેઠકો ગામ્પા જિલ્લામાં ફાળવવામાં આવી છે, જ્યારે સૌથી ઓછી 4 બેઠકો ત્રિકોમાલી જિલ્લાને ફાળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 પરમ સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિયાચીન બેઝ કેમ્પમાં સૈનિકો સાથે મુલાકાત કરતા તેમની બહાદુરીની પ્રશંસા કરી. હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા. 7મા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં 20 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરાયું અને બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.